ભાઈ મોટી વલસાડ સવારના 7 વાગ્યાના છે, હજી કેટલા વાગે ચાલુ થાય નક્કી નથી. અમુકને 24 કલાક થઈ ગઈ, વહેલા આવી ગયા. ખુલ્લી બજારમાં ટેકામાં હંધી લેતા નથી, 100 માણસ દે જ. મગફળી તમે લઈને આવ્યા? અમે 60 દાગીના લઈને આવ્યા છે. અંદાજે કેટલા મણ? અંદાજે 100 મણ. ભાઈ પટેલ છું. હું મારું ગામ રામનગર મોડાની બાજુમાં. હું બપોરનો મગફળી લઈને આવ્યો છું માર્કેટમાં. રાતે 11 વાગે મગફળી ઉતરશે. મેસેજ એવો આવ્યો છે રાતના 10 થી રાતના 2 વાગ્યા લગીનો, અને 200-250 વાહન છે. હા, શેના માટે અત્યારે આવ્યા? અત્યારે હું માર્કેટમાં ખુલ્લી હરાજીમાં નાખવા આવ્યો. ટેકાના ભાવે 125 મણ લઈએ છે. સરકાર જો 200 મણ લેતી હોત તો આ માર્કેટમાં ન આવવું પડે. માર્કેટિંગ યાર્ડ આપા ખાતે મગફળીની ઐતિહાસિક આ સિઝનની આવક થઈ છે. 417 જેટલા વાહનો મગફળી લઈને અહીંયા આવ્યા છે. એને સંપૂર્ણ પણ વ્યવસ્થા પણ કરી લીધી છે, અને સાથે સાથે કે જે માલ છે એની હરાજી પણ દરરોજે દરરોજ થાય છે. એટલે માલ પડ્યો રહીએ કે પેન્ડિંગ રહીએ એવું બહુ ઓછું બને છે. અને પાછી આવક પણ અમે ખોલી છે, એટલે પાછી આવક પણ એટલી જ થશે. આજે જામનગર તાલુકામાં અને અન્ય વિસ્તારોમાંથી જ્યારે મગફળી આવે છે ત્યારે મગફળીનો પાક બહુ સારો છે, અને મગફળીની ક્વોલિટી જે છે તે એ કાંઈક ટેકાના ભાવે જાય છે. બાકીની મગફળી છે ને માર્કેટિંગ યાર્ડમાં પણ આવે છે. હા, અત્યારે જ્યારે ઐતિહાસિક આવક સિઝનની થઈ છે એટલે 32,000 ગુણી જેવી આવક માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ છે. અને જ્યારે આ હરાજી પૂરી થશે ત્યારે પાછી આવક ખોલવામાં આવશે. તમારે મંગાવી લેજો, પછી મારો વોટ્સઅપ નંબર એવડે જ છે. હમણાં લઈ લો.